હાલો ભાઈ, ઉનાળાના તરબૂચ લઈ જાવ. આ જીવાની વાડીના તરબૂચ ઓડા 5 કિલો. એ મરી જવાના ઉનાળામાં ખાઈ લ્યો તરબૂચ ખાઈ લ્યો, કાંઈ ભેગું નહીં આવે બાપા. હાલો લઈ જાવ. એ તરબૂચ આવી ગયા છે ભાઈ. એ ગાભા કાઢી નાખે એવા તરબૂચ બાપા. લાલ ને મીઠા આમ જો ટપોરો મારીને લ્યો. આના સિવાય તમને જેતપુરમાં કે તરબૂચ ખારા નહીં જડે ભાઈ. લઈ લ્યો તરબૂચ લાલ ને મીઠા ઘરની વાળી ને હોલા કિલો. હાલો લાલ ને મીઠા તરબૂચ લઈ લ્યો બાપા. હો અરે એકડી તો ભરી દો, માલ તો ભરી દો. બસ જો હવે આયા હમણાં ખટારો એક ગાડી ઉતરી છે. હવે તારે માલ જ જાઓ. ઓછા ભાવમાં વેચતો નહીં હો, પથારી ફેરવતો. ઓછા ભાવમાં તો નથી વેચતો. આ તમે દીધા તો એ તો કદના હાવ ધોરા નીકળ્યા. આ કેમ હવે લાલ છે? અરે ઈ ક્વોલિટી બીજી આવી ગઈ, આખી ગાડી આવી. તું જોતા ખરી આમ? તો આ માલ ની એકડી ભરી દો હવે. આ ઈ માલ ની પેલા આગલા પૈસા દઈ દે. ઈ બિલ તો જે માલ પડ્યો છે બિલ તમને ક્યાંથી ચૂકવવું? આ કાફરના પેટના અવાજ ગરક ભૂટકા મને. આમ જો આ મારી વાડીના તરબૂચ છે. આમાં હું ખાલી આમ કરું ને ટપોરો મારું ને તાતા એમાં લાલ ટમેટા જેવું નીકળે. તો આ હું વેચવા જાઉં એટલે હું એમ જ કહું કે મારી વાડી ના છે, મારે વીઘો એ કઈ નથી. પણ તું કોક ને ત્યાંથી બીજા ત્યાંથી લઈ આવ્યો. આ માલ ભરી જા, જો તારે ફડાકે વેચાય. ઘરની વાડી ના? અરે આપણી ઘરની વાડી ના હે. જો આમ શું ભાવ છે? હે શું ભાવ છે મળનો? આમ તો છે ને અમે સોના 5 કિલો વેચી. ઓલા 5 કિલો. તું અમારો આ વેચવાવાળું ગ્રાહક છે એટલે તને થોડોક વ્યાજબી કરી દે. હું કાંઈ વાંધો નહીં, તો રેકડી ભરી હાલો. હાલો રાખી દે, હમણાં ભર દઉં. એ દેવલા એ હાલો આમ જો હા આપડા તરબૂચ આપડી વાડી ના હે ને કાઈ ઘટે નહીં. આ તો છે ને આવડો આ ઓલો આવ્યો છે ઓલો જળકડો. એ આપણે ત્યાંથી જ માલ લઈ જાય છે. એટલે એને આખી એકડી એક ભરાવી દયો. બાકુ સારું હાલો. એટલે ગામમાં રખડીને તો આવ્યું, પણ આ જો તો ખરા તરબૂચ કેવા મોટા 5 કિલાના તારા હગા. લાય તો. આ નાની હું જો આ તરબૂચ પાડો ખાઈ જાય ને તો આફરી રહ્યા હો. હાલ અહીંયા એ દાદા ઓ શું નામ છે? મારું નામ જીવો. જીવો? હા જીવા ભાઈ. તરબૂચ કેમ દીધા? તરબૂચ હા તરબૂચ ઓના 5 કિલો. હો ના 5 કિલો. તમારું નામ શું? મારું નામ ઝીણી. આમાં કઈ ઝીણી જેવું લાગે. એ મારું નામ ઝીણી છે. શરીર ભલે ને ગમે એવું હોય, આમ તો હાથીના બસલા જેવી છે. એવું બધું તમારે કહેવાનું નથી થતું કઈ. તો હા અને પાછા મીઠા છે ને? અરે જીવાની વાડીના છે. આમ જો તરબૂચ. આ તમારા જેતપુરમાં પ્રખ્યાત છે તરબૂચ. આ પોતે આ જીવો એટલે આ નથી તરબૂચ. પ્રખ્યાત ની એડવર્ટાઈઝ આવતી. ઓલો ટીવી આવ્યું તું કાલે, આપણે સિરિયલ જોતી હતી ની. મારા બહુ મીઠા. અમારો દેવો આયા કાયમ વેચે જ છે તરબૂચ. આ તમે માણસો રાખ્યા છે અરે, એને બધાય એને આવા જાવ ગમે ને કામ હોય તો બિચારા માણસો રાખ્યા. તો તરબૂચ લઈ જાવ એકવાર તમે. ભાવ શું છે આના? તો હોના 5 કિલો તો મોંઘા નથી પડતા થોડા. હોના 5 કિલો ને હરખું કઈ કયો જાજા દ્યો 5 એને કિલો તમારે કેટલા લેવા કેટલા? એ ત્રણ એક કહી દે ને. મણ એક તો એકાય એટલા બધા નથી લઈ જાવા. એ મારે એક લઈ જાવ માં થોડા ખાવ શેરી રહો બે. પણ અમાર બે ઠોર વૈસે 10-12 કિલો તો જોઈ જાય હો. તમારું કુટુંબ મોટું છે? અમાર કુટુંબ એ મોટું છે. હા 30 જણાનું કુટુંબ. 32. હા. ઓહો આ કોણ છે? ઈ મારે નથી માલ લઈ જાય. એવું છે? હા. આ વાળ કેમ આમ થઈ ગયા? ઈ આઈનો નથી. આઈનો નથી. તો ઈ છે બ્રાઝીલ નો. બ્રાઝીલ નો છે. ઓય હારું એ મારે જોઈશે 12 કિલો તરબૂચ. આથી 12 કિલો લઈ જાવ તો અને મીઠા કણી વાળા અને છે ને જાજા બી વાળા હોય ને એવા દેજો. પછી અમે કઈ નકરા તરબૂચ જ ન ખાઈ. પણ આ બાઈ તા ઢોરના પેટની સાઈ ખાવું તો પડે ને. તમે ખાઈને તમારા હગા આવાજ ઘરાક આવે ખાઈને વયા જાવ. જોઈ જાય. એમ ન થાય. લે બોલ. એ ભૂખ ભેરા અરે કરશો અમે. મીઠું. અરે બાપા અમે આ ધોમ તડકાના વેચી તમે ક્યાં ખાધડકીના પેટની આ ક્યાં આવ્યું તમે? હાલે રાખ હાથ મારે ગોળું ભરતી જાય. અમારી વાડીલા ભરતી જા બટકું તમ તારે ખાતી જા અને વખાણ કરતી જા. ખાતી જા. એ ખાવમાં પેલા શાખવાનું હોય આ ઊભે ઘરે તમારે. દઈ દે ગુડી દે એનું તરબૂચ ખાલ્યો. ખાવ બાપા ખાવ. અમારે નથી જોતું તમારું મારી તરબૂચ. બેટી સાખી ગયું આ કોઈ લેહે નહીં. કોઈ ખાહે નહીં એના કરતા આવે લઈ લ્યો તરબૂચ. એ મારે 12 કિલો તરબૂચ જોઈ અને ઈ છે ને આ ઘરલી વાડીનું રાખો.
હવે આમાં શાખવા જેવું છે હું શાખે એ એમ કહું છું ને જાજા બિયા વાળા હોય ને એવા તરબૂચ દેજો કારણ કે અમે છે ને નકરા તરબૂચ જ નથી ખાત્યું પછી એમાંથી બી નીકળે ને અરે આમાં- એ હુકવીને એનો અમે મુખવાસ બનાવવું ને પછી હું તમારા ભાઈને ખવડાવું તમારા ભાઈ ખાઈને રોજ 2 ચમચી હપડું કરતો મુખવાસ ખાય મારો ભાઈ આ બીના મુખવાસ ખાય તો ઝાડા થઈ જાય કાંઈ તમારે ન થાય એનું પેટ નરવાઈ આવે સાફ દી રહે. પછી. નરવાઈ શું આવે આમાં એકમાં નરવાઈ છે એ બરાબર છે અરે હું શું 32 વર્ષની તમાર ભાઈ છે 60 ને 62 વર્ષના મરે આવો ગઈઢો પૈણી ગઈ તું ઈ આ ખાય ને એની જવાની દીએ તો વધતી પછી છે. મારી હારે પૈણી લે ને હવે આને ક્યાં હું નાનો છું વાતો તમાર જવા હારે પૈણમાં કરતા તો હું એમ કહું. તરબૂચ વેચતા હોય ને ઈ ધંધો કરો આ તરબૂચ લેવા આવી હા. આડા આવરી કરો આ તો લઈ જાવ હાલો લઈ જાવ બોલો હાલો એ 12 કિલો જોશે 12 કિલો જોખી દ્યો 12 કિલો તરબૂચ જોઈશે અસલ છે ને 2-3 તરબૂચમાં ડગરી પાડીને અને અમને સખાડી દ્યો અને છે ને 12 કિલો જોખી દ્યો અને મીઠા ને કણી વાળા તરબૂચ કાઢી અરે દ્યો. એમાં અને કાંઈ 90 રૂપિયા નથી દેવું કહી દે હા 90 રૂપિયા દેવું સારું કેટલા લેવા તમારે 12 કિલો એ દેવલાવ એલા 12 કિલો તરબૂચ આમ વ્યાજબી ભાવ કરી દે ને બીજું શું હોય કાઈ વાંધો નહીં હે એ હોના 5 કિલો કરી દેવું ઓલા હોના 5 કિલો એ ભાઈ 12 કિલો જોઈશે અમારો ભાવ ન હોય એટલો કહી દે અમારો એટલો ભાવ ન હોય અને તમે મારી સામું જોવો ને તમે મારી સામું જોવો ને અરે તારા હામું ન જોવું તારા હામું જોઈને 5 કિલો તરબૂચ ઓછા થાય દેવા આપણે ઈ ધંધો ન ભાવ લીધો એ હજી નક્કી થાય છે ઉભો રે ઘડીક વાર. હવે તરબૂચ વેચું છું એટલે અરે ઈ તો મારે નથી ભરી જાય તમને ન્યાથી લેહો તો મોંઘા પડી જાય રેઠિયાના પેટના અમારા ધંધામાં ક્યાં પાટો મારવા આવ્યો એમ કઈ રાલ લેવા જ નથી ઘેરા વઈ જાય ના ના એ આયુ એ બેહો એ આવો એ દેવલા પાણી માણી ક્યાં તમે વયું જાવ છો? આ છે અમારા કારના પેટનો તને ખબર તો હે આ તો પ્રખ્યાત હતા એટલે અહીંયા હા. આવી હું મલક જડે આવા તડકાની જોતા નથી આ ઓઢણા ઓઢી નીકળ્યું આ લેવા હાટું થી આ અહીંયા આવી ગયું. બાપા ઘરાક અમારે માથા ઉપર તમે આવો ઝીણી આ નામ શું છે એનું નામ તમોડી ટમોડી હા. એ ઝીણી આ જો આમાં હું તરબૂચની તમને ડગરી કાઢીને દઉં આ એકવાર ચાખો પછી કહેજો કે વાહ જીવા તારા તરબૂચ વાળીના ગાભા કાઢીને લેને ડગરો તું છે કે મને પાસ બહુ ખબર ન પડે લે બે અડધો શાકજો હવે એક ડગરી બે આવી ગયું આ તો લાય હું ચીરી. બે ઘરે ખાય હાંડિયા દેવી લાગે ખાધોડકીના પેટની હારું પણ મીઠું છે. જાય નકર ક્યાં જરૂર હતું કે હવે છે ને 12 કિલો ચોખી દ્યો હાલો પછી મારે તમાર ભાઈ હમણાં ઓફિસે થી આવી જાય વાઈટ જોતા હોય એવું છે હા લે બોલ આનો ઓફિસે છે તારા એ મીઠા લાવ. તરબૂચ છે તમારે. એ આને 12 કિલો તરબૂચ જોખી દે ઓલા લાલ ટમેટા જેવા ઓલા સાહણી જેવા ગાભા કાઢી નાખે એવા જો હમણાં તમને 12 કિલોના પૈસા કેટલા થાય ખબર છે ને એ જેટલા થાય એટલા પણ જો મીઠા ને હાયા નો નીકળે ને ઘણી વાર તો તમારા ગાભા નીકળી જવાના છે કહી દે અરે અમે આ જેતપુરમાં મારું નામ છે જીવાનું કેદીનો તરબૂચ વેચો હાલી હું નહીં કર્યું તમે. નામ છે એટલે જ આવી છે આ તો પછી આ દેવલાને પૂછો અમારે હે દેવલા એ આવડા બધા નહીં હવે ઝીણકા દઈ દેવાય એને ક્યાં કઈ ખબર પડે ઘરે હા નાના દઈ દે હા 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 ઈ જોખી નાખ હા હા અરે લાલ છે એટલે તો દેવા ચાલી લાખમાં નો ખાલી દે તો પાપા આ ભમરાડી વાહે હતી હોય તો ખબર નથી એ દેવલા મોટા નાખ હા હા બસ મોટા આયુ મેં મોટા. આના ફાંડા જેવડા હોય ઈ જોખી દે એ ભાઈ તારો ફાંદો ને મારા ફાંદામાં જાજો ફેર નથી હું માર છું આ તો હું ભાઈ છું હા તો અમારો ફાંદો થોડો હોય પૈસા કેટલા દેવાના પૈસા ઉભી રે પેલા એમાં ડગરી પાડો લા ભાઈ ડગરી તો 3 વાર તો સાખી ગયો હા એમાં ન લઈ જાઓ અને 500 ની નોટ દે માં ડગરી પાડી દ્યો એકમાં ડગરી કેટલી ડગરી એકમાં પાડી એ દેવા અન્ય તો આપણી ડગરી સટકાવી આ કેટલી ડગરી ખાઈ ગયું કાદોડકીના પેટની આવી લા. બીટલા 50 રૂપિયા દો એ 50 દે વિડલા અને હાલ એમાં ગોરાગી હો આની અમારે ફાટી નીકળે જેતપુરમાં નામ છે અમારું હવે આ ડગરી પાડી દીધી સખાડ્યું આ એક ડગરી તમે ખાઈ ગયા બીજી ડગરી માથે ડગરી એના માથે ડગરી ઓટકાર આવ્યો આ એમને એમ તમે 2 કિલો તો બાઈ ખાઈ હાલો જબલામાં નાખી દ્યો હવે હા ભાઈઓ 12 કિલો ને હા હાલો જો દેવલો જોખે જ છે પૈસા લાવો પેલા હે પૈસા પેલો તરબૂચ તો હાથમાં દ્યો પછી પૈસા દે ને પણ તરબૂચ તો ઈ જોખે જ છે પૈસા દ્યો એટલે તમને જબલામાં દઈ દે હા પણ જબલું તો ભરી દ્યો હા એ જો ને ત્યાર જ છે લાલ ડગરી વાળા જ નીકળે બધા હું તો તમને હું કહું હા હવે કાલે આવશું અમે પાછું તો આજે તરબૂચ નથી જોતા પૈસા ભેગા બહુ લઈ આવ્યું નથી થોડાક પૈસા છે ગામમાં જવું છે અને અટાણે તો અમારું પેટ ભરાઈ ગયું તો વાલેલી એ તમારો બાપ કિલો એક તરબૂચ ખાઈ ગયું ઈ એ નિષ્ઠા પેટની તમે કિલો એક તરબૂચ ખાઈ ગયું મારી નાખો આને સાકું
હું તો ભંગાણો દેવલા નહીં ભેંગો ભેગો આ બાયું જો ને હે ભગવાન ધંધો શું કરવો આ અટાણે ઈ જ કઈ ખબર નથી પડતી બાયું માણાને કઈ શરીરના ઘોકા તો નથી મરાતા હા અને બીજી વાત આવા ગરીબ માણસ જો ધોમ તડકાના ધંધો કરતા હોય બાપા તરબૂચના એના કઈ બૂસ મારીને વયું ન જવાય ઉપરવાળો જોવે છે ભોગવવું પડશે આજ ભાવમાં ચાલો મિત્રો આ અમારી ચેનલ ઝીણીની જમાવટ જેતપુર આગળ પાછી ઝીણી કહે જો તમને અમારા વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, આ વિડીયો ખાસ ઉનાળાની સિઝનને લઈને તમારા માટે, તમારા મનોરંજન માટે સ્પેશિયલ બનાવેલો છે. અને આવા જ અમારા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, થોડાક સમય અમારા હમણાં વિડીયો નહોતા આવી શકતા અને અમારા પ્રોડ્યુસર ને એ લોકોને બધાને અત્યારે શૂટિંગની ડેટ હોય છે એટલા માટે અમારા વિડીયો નહોતા આવી શકતા. હવે દરરોજ તમને અમારા અવનવા એકાત્ર વિડીયો જોવા મળશે. તો અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.